તો જૂનાગઢ બે ડિવિઝન પોલીસે ગાંજો ઝડપી પાડ્યો છે। મુબારકબાગ વિસ્તારમાંથી ઝડપાયો છે ગાંજો। કેનાબિસ બેરીજુઆના 5.578 કિલોનો જથ્થો ઝડપાયો। કુલ મુદ્દામાલ ₹55,780 કિંમતનો જથ્થો 3 ઇસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખ 29 રોજ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને અંગત બાતમીના આધારે માહિતી મળેલ હતી કે મુબારકબાગ વિસ્તારમાં એક ઘરમાં ગાંજાનો જથ્થો છે, જેના આધારે પોલીસ સ્ટાફે રેડ કરી અને એ સક્સેસફુલ રહી। જે મુજબ આરોપી સાગરભાઈ મનોજભાઈ ચૌહાણ પાસેથી બાકીના 3 આરોપી એટલે કે સોમીબેન ચમનભાઈ મકવાણા, ગોપાલલાલજી ચુડાસમા અને શૈલેષ મનસુખભાઈ મકવાણા આપણે ખરીદી કરેલ હતી અને તેમનું એ નાના પેકેટ્સમાં પેકિંગ કરીને વેચાણ કરતા હતા। જી, કેટલો જથ્થો અને કેટલી કિંમત? અંદાજે 5.5 કિલો જેટલો જથ્થો છે અને જેની કિંમત 55,780 જેટલી થાય છે। જી, અને કોઈ બાકી પકડવામાં? આરોપીઓ ત્રણને અટક કરી લેવામાં આવેલ છે અને ચોથાને રાઉન્ડ અપ કરી લેવામાં। ગત તારીખ 29